જૂનાગઢ જિલ્લાના મેંદરડામાં યુવકના અપહરણના કેસ અંતર્ગત 3 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે। પોલીસે અપહરણના ગુનામાં 3 શખ્સોની ધરપકડ કરી છે। વ્યાજની ઉઘરાણી બાબતે અપહરણ કરવામાં આવ્યું હતું। મેંદરડાથી ગઈકાલે જીતેન્દ્ર પટેલનું અપહરણ થયું હતું અને જીતેન્દ્ર પટેલને આંબાવાડી ખાતે લાવવામાં આવ્યો હતો, જ્યાં બેરહેમીપૂર્વક માર માર્યાનું ફરિયાદમાં ઉલ્લેખ પણ છે। જ્યારે કે ભોગ બનનારે 6 લોકો સામે ફરિયાદ નોંધાવી છે અને 6 લાખના બદલામાં 20 લાખ રૂપિયા ઉઘરાવ્યા હોવાની પણ ફરિયાદ કરી છે। પોલીસે હાલ તો 3 આરોપીઓની ધરપકડ કરી, જ્યારે કે ફરાર 3 આરોપીની ધરપકડની કાર્યવાહી પણ તેજ કરી છે। 3 લોકો I-20 કારમાં આવેલા અને મેંદરડાના પાદરિયા ચોકમાંથી તેને ઉઠાવી અને જૂનાગઢ સિટીના આંબાવાડી ખાતે લાવેલા। વીડી ખાતે આવેલી તેની ઓફિસમાં આજે ફરિયાદી છે તેને પાઇપ અને પટ્ટા વડે માર મારેલો અને કહેલું કે આજે રાજુ રાડા રબારી અને માંડાહુન રબારી પાસેથી જે તે રૂપિયા આપેલા છે એના બદલામાં તારે 20 લાખ રૂપિયા આપવા પડશે। જો 20 લાખ રૂપિયા નહીં આપતો આ બંનેએ કહેલું છે કે તને અહીંથી જવા દેવામાં આવશે નહીં। આ બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને તાત્કાલિક જૂનાગઢ બી ડિવિઝન પોલીસ દ્વારા ફરિયાદીનો કોન્ટેક્ટ કરી આજે જેટલા પણ જગ્યા ઉપર આરોપી હતા તે તમામ, જેમાં બટુક રાડા રબારી, હેમાંગ રબારી અને હરેશ રબારી, આ ત્રણેયને છે રાઉન્ડ અપ કરવામાં આવેલા અને ફરિયાદીની જે હકીકત જણાવી તેને આધારે ખંડણી, અપહરણ અને વ્યાજની ફરિયાદો મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે। આ 3 આરોપીને એરેસ્ટ કરવાની પ્રક્રિયા હાલ શરૂ છે। આ સિવાયના અન્ય એફઆઈઆરમાં 3 આરોપી ઉદય રબારી કે જે આ બટુકનો દીકરો હેમાંગનો મિત્ર હોય, અન્ય બીજો રાજુ રબારી ઘોડાવાળો અને માંડોહુન રબારી, આ 3 છે હાલ નાસ્તા ફરતા હોય તેને પકડવા માટે પોલીસની છે ટીમો મહેનત કરી રહેલી છે।